કમલમ ખાતે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળી. સંગઠન પર્વને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સંગઠનના મુખ્ય હોદ્દેદારોની આ બેઠક મળશે અને બાદમાં અન્ય એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્યો અને સાંસદો હાજર રહેશે. જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહેશે. ડિસેમ્બરના અંત સુધીમાં આ સંગઠન પર્વને પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં બૂથ સમિતિ બનાવવાની કામગીરી ચાલુ છે અને બૂથ બાદ મંડળ અને વોર્ડ સમિતિની કામગીરી શરૂ કરવામાં આવશે. કશ્યપ જોડાઈ ગયા છે. કશ્યપ, સંગઠન પર્વની ઉજવણી જે છે, આ સંગઠન પર્વને લઈને આ બેઠક મળી રહી છે, કારણ કે ડિસેમ્બરના અંત સુધી એ પૂર્વે પૂર્ણ કરવાની જે આદેશ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે, કઈ રહેશે મુખ્ય ચર્ચા? બિલકુલ, સંગઠન પર્વની કામગીરી અત્યારે ચાલી રહી છે અને બૂથ સમિતિ અને મંડળ સમિતિ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. પરંતુ જે ગતિએ ચાલી રહી છે તે ગતિમાં જોર લાવવા માટે થઈ આજની બેઠક છે, તેમાં સૂચના છે તે આપવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક છે તે મળનાર છે અને તેમાં MP MLAને હાજર રહેવા માટે થઈ સૂચના છે તે આપવામાં આવી છે. આ સિવાય સંગઠન પર્વની કામગીરી સાથે જોડાયેલા જેટલા પણ નેતા છે શહેર જિલ્લાના, તે તમામ આ બેઠકમાં હાજર રહેશે અને તે તમામને પણ આ અંગે સૂચના છે તે આપવામાં આવશે. ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સંગઠન પર્વમાં પહેલા બૂથ અને ત્યારબાદ મંડળ સમિતિ છે તેની રચના થતી હોય છે અને ત્યારબાદ વોર્ડ સમિતિ છે તેની રચના થતી હોય છે. વોર્ડ સમિતિની કામગીરી 50% પૂર્ણ થાય ત્યારે શહેર અથવા તો જિલ્લાના પ્રમુખો અને નવા સંગઠનની રચના છે તે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ 50% તે કામગીરી પૂર્ણ થાય અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ છે તેની નિમણૂક થતી હોય છે. મહત્વની બાબત એ છે કે ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા માટે થઈ અને આજની આ બેઠક છે તેમાં સૂચના આપવામાં આવશે. કારણ કે 4 વખત સી.આર. પાટીલ છે તે અત્યાર સુધી નિવેદન કરી ચૂક્યા છે કે મેં હાઈકમાન્ડને રિક્વેસ્ટ કરી છે કે હવે આ કામગીરીમાંથી મને મુક્ત કરવામાં આવે, કારણ કે તેને અન્ય જવાબદારીઓ છે તે સોંપવામાં આવી છે. આ સિવાય તેની એક બાબત એ પણ મહત્વની છે કે એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ ઉપર અત્યાર સુધી સંગઠન તેમના દ્વારા ચલાવવામાં આવ્યું છે, ત્યારે હવે તેની પાસે અન્ય કેટલાક હોદ્દા હોવાના કારણે હવે આ પ્રદેશની જવાબદારીમાંથી તેને મુક્ત કરવામાં આવે અને નવો ચહેરો આપવામાં આવે, જેથી કરીને પ્રદેશની સંગઠનલક્ષી કામગીરી છે તે ઝડપથી ચાલી શકે. કારણ કે તે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ અહીં પૂરતો સમય છે ત્યાં નથી આપી શકતા અને હવે સંગઠન પર્વની આ કામગીરી ચાલી રહી છે, ત્યારે ડિસેમ્બર અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા માટે થઈ આજની આ બેઠક છે તેમાં આદેશ આપવામાં આવશે. બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે.